સર્વે ભગવદીય વૈષ્ણવોને જય શ્રી કૃષ્ણ। આજે વસંત પંચમી છે, તો આપ સહુને વસંત પંચમીની ખૂબ 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 શુભકામનાઓ। આજથી 40 દિવસ સુધી વૈષ્ણવો પ્રભુ સાથે અલગ અલગ રીતે ખેલ ખેલતા હોય છે। આજથી જે ઠાકોરજી માટેના ખેલ થતા હોય છે, એના માટે મેં આજે ઘરે જે રંગો બનાવ્યા છે તે કેમિકલ વગરના રંગો બનાવ્યા છે। એના વિશેની હું આપ સૌને માહિતી આપીશ। તમે જો મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, બેલ આઇકન દબાવશો। આ રંગો મેં કુદરતી રીતે જ બનાવ્યા છે, એમાં કોઈ પણ જાતના કેમિકલનો ઉપયોગ કર્યો નથી। આ રંગો તમે ઠાકોરજીને ખેલાવવા માટે તો ઉપયોગ કરી શકો છો, પણ ઘરે હોળી ઉપર તમે પોતે પણ બાળકોને સાથે ખેલવા માટે અથવા બાળકોને પણ ખેલવા માટે આપી શકો એવા શુદ્ધતા ભર્યા રંગો બનાવ્યા છે। અને આ રંગોમાં કોઈ જાતના કેમિકલનો ઉપયોગ કર્યો નથી। વૈષ્ણવોનો અહોભાગ્ય કે ઠાકોરજી સાથે 40 દિવસ ખૂબ જ પ્રેમથી વૈષ્ણવો હોળી ખેલ ખેલી શકે છે। તો આપણે બહારથી મળતા કેમિકલયુક્ત કલરનો ઉપયોગ આપણા પ્રભુ માટે કેવી રીતે કરી શકીએ? તો મેં અહીં પાલકથી લીલો કલર બનાવ્યો છે, અને હળદરનો ઉપયોગ કરીને પીળો કલર બનાવ્યો છે, અને ગુલાબી અને લાલ બંને કલરનો ઉપયોગ કરી તથા અન્ય કલર જેવા કે પીળો અને બ્લુ બધા જ ફૂડ કલરનો ઉપયોગ કરીને પણ આપણે ઠાકોરજી માટે જે રંગો બનાવવા છે તે બનાવી શકીએ છીએ। આ ફૂડ કલર નેચરલ રંગોથી બનાવેલા હોય છે, અને આ સાથે મેં તપકીરના લોટનો ઉપયોગ કર્યો છે। તપકીનો લોટ લીસો હોય છે, એટલે આપણે ઠાકોરજીના માટે તેનો ઉપયોગ કરી શકીએ છીએ। અહીં મેં 1 બાઉલ જેટલો તપકીનો લોટ પહેલાં લીધો છે। મેં પાલક લીધી છે, એને આપણે નાના ટુકડા કરીને મિક્સરમાં પીસી લઈશું। આવી રીતે મેં પાલકમાં થોડુંક જ જલ પધરાવીને ઠાકોરજી માટે મિશ્રણ જે તૈયાર કર્યું છે એમાંથી હું લીલો કલર બનાવીશ। આ મિશ્રણને પહેલાં આપણે ગાળી લઈશું। આ સાથે મેં અલગ અલગ કટોરી લીધી છે, એમાં થોડું થોડું આપણે જલ પધરાવવાનું છે। સૌ પ્રથમ હું હળદર લઈશ। હળદર તમારે જેટલો કલર બનાવવો હોય એટલા પ્રમાણમાં લેવાની છે। અહીં થોડી મેં હળદર નાખી છે, અને ત્યારબાદ જરૂર પડે તો તમે નાખી શકો છો। આવી રીતે મેં હળદરનો ઉપયોગ કરીને પીળો કલર બનાવ્યો, અને હવે જે આપણે લીલું પાણી તૈયાર કર્યું છે પાલકનું, એનો ઉપયોગ કરીને લીલો કલર બનાવીશું। ગાળી લેવાનું છે આપણું પાલકની પ્યુરી, અને ત્યારબાદ એમાં આપણે લોટનો ઉપયોગ કરીને મિશ્રણ બનાવીશું, અને આપણે એને સૂકવીને કલર તૈયાર કરીશું। આવી જ રીતે આપણે બીજા મનગમતા કલરનો ઉપયોગ કરીને ઠાકોરજી માટે ખેલવા માટે કલર તૈયાર કરીશું। લીલા કલરમાં જોઈતા પ્રમાણમાં હું તપકીરનું ઉમેરી દઈશ, અને ત્યારબાદ ચમચીથી હલાવી લેવાનું છે, અને મિક્સ કર્યા બાદ હવે જોઈ લઈશું કે કેટલા પ્રમાણમાં લોટ જોઈશે, અથવા કલર ઓછો લાગતો હોય તો તમે થોડી પ્યુરી વધારે પણ ઉમેરી શકો છો। આપણી પ્યુરીમાંથી જે પેસ્ટ લોટની તૈયાર થઈ છે તે ઘટ લોટની તૈયાર પ્યુરી આપણે પેસ્ટ તૈયાર કરવાની છે, કારણ કે આપણે એને પ્લેટમાં લઈને સૂકવવાની છે। જોઈ શકાય છે કે આ મિશ્રણ તૈયાર થઈ ગયું છે। હવે એને પણ આપણે સાઈડમાં રાખી દઈશું। હવે હું લાલ કલર લઈશ। હવે એ કલર પણ ફૂડ કલર રેડી જ મળે છે, અને નેચરલ કલર જ હોય છે। હવે જોઈતા પ્રમાણમાં વધારે કે ઓછો તમે કલર એડ કરી શકો છો। હું અહીં થોડો વધારે કલર એડ કરીને બરાબર મિક્સ કરીને જોઉં છું। જોઈ શકાય છે કે આપણું પાણીમાં કલર બરાબર મિક્સ થઈ ગયો છે। હવે એ જ રીતે આપણે ફરીથી લાલ કલર પણ બનાવી લઈશું। બરાબર કલર મિક્સ થઈ જાય ત્યારબાદ આપણે એને સાઈડમાં રાખી દઈશું। જોઈ શકાય છે કે અહીં મેં થોડો ઓછો પ્રમાણમાં લાલ કલરનો ઉપયોગ કર્યો છે, એટલે આપણો ગુલાબી જેવો શેડ તૈયાર થઈ ગયો છે। આવી રીતે હું બ્લુ કલર લઉં છું, એ પણ ફૂડ કલર જ છે।
એના થોડા ડ્રોપ્સ હું પાણીમાં મિક્સ કરી લઉં છું અને ત્યારબાદ એમાં લોટ મિક્સ કરી દઈશ. આપણે હવે એમાં લોટ મિક્સ કરીશું. જોઈતા પ્રમાણમાં લોટ મિક્સ કરીને આપણે ફરીથી એ જ રીતે ચેક કરી લઈશું. વૈષ્ણવો ઠાકોરજી માટે જે રંગો આપણે ઉપયોગ કરવાના છે તે કેમિકલ વગરના રંગો અને લોટનો ઉપયોગ કરીને આપણે ઠાકોરજીને ખેલાવવા માટે આપણે બધા જ કલર બનાવીશું. આના માટે કોઈ બીજી વસ્તુનો ઉપયોગ કરવામાં આવતો નથી. તમે પાણીની બદલે ગુલાબજળનો ઉપયોગ પણ કરી શકો છો. મેં અહીં જલનો ઉપયોગ કર્યો છે. જો આપણે જોઈતો કલર આવી ગયો છે. આવી જ રીતે બીજા કટોરામાં પણ હું થોડું જલ લીધું છે. એમાં પણ અલગ કલર ઉમેરી દઈશ. જોઈ શકાય છે કે આ જેલ કલર છે અને થોડો ઘટ કલર હોય છે, એટલે એનો તરતથી લાલ કલર આવી જતો હોય છે. આ પણ નેચરલ કલર જ છે. વધુ ડાર્ક કરવો હોય તો હું આ રીતના થોડું જે કલર ઉમેરું છું એ રીતે તમે પણ ઉમેરી શકો છો. હવે આપણે એમાં લોટ મિક્સર કરીશું અને કલરનો શેડ ચેક કરી લઈશું. લોટ બરાબર કલર સાથે મિક્સ થઈ જાય એવી રીતે આપણે મિક્સ કરી લઈશું. બધા જ કલરને આપણે એક અલગ અલગ પ્લેટમાં લઈને કોરા કરી લેવાના છે. પંખા નીચે જ આપણે એને સૂકવવાના છે. તડકે સૂકવવાના નથી, નહીંતર એનો કલર ઉડી જાય છે. આ રીતના જુઓ, આપણા બધા જ કલર તૈયાર થઈ ગયા છે. ગુલાબી, પીળો, લાલ, બ્લુ અને લીલો. હવે એક એક કરતાં હું બધા જ કલર પ્લેટમાં લઈ લઈશ અને એને પંખા નીચે સૂકવી દેવાના છે. વૈષ્ણવ આપણા તો અહોભાગ્ય કે આપણે ઠાકોરજીને આપણા સખા ભાવથી ખેલાવી શકીએ. એટલા માટે જ હવે ઠાકોરજીને વસંતના ક્રમ અનુસાર ચરણને ઢાંકી દેવામાં આવતા હોય છે, જેથી આપણો દાસ્ય ભાવ આપણે ઢાંકી દઈએ અને આપણો સખ્ય ભાવ ઠાકોરજી સમક્ષ રજૂ કરી શકીએ. વૈષ્ણવો આપણા ગુરુઘરની ખૂબ જ આપણા ઉપર કૃપા હોય ત્યારે જ આપણે ઠાકોરજી સાથે ખેલી શકીએ. આપણે આપણા લાલનને ખેલાવી શકીએ. હું તો દર વર્ષે આવી રીતે જ કલર સિદ્ધ કરીને મારા ઠાકોરજીને 40 દિવસ સુધી ખેલાવતી હોઉં છું. જુઓ, આવી રીતના મેં અલગ અલગ પ્લેટમાં લઈને પંખા નીચે સૂકવી દીધા છે કલર. હવે લગભગ એકાદ કલાક સુધી આને આપણે સૂકવી દઈશું. પંખા નીચે જોઈ શકાય છે કે મેં કોરા કર્યા છે. થોડી વાર બાદ આપણે મિક્સ કરીને વળી પાછા કલરને કોરા કરવા માટે હાથેથી જ સૂકવી દઈશું. જોઈ શકાય છે કે આ બધા જ કલર મેં ચાળીને બાઉલમાં એક એક કટોરીમાં તૈયાર કરીને આપની સમક્ષ મૂક્યા છે. કલર ખૂબ જ સરસ તૈયાર થયા છે અને ઠાકોરજીને સોહાય એવી રીતના આપણા કલર તૈયાર થયા છે. ઠાકોરજી સ્વામિનીજી સાથે ખેલી રહ્યા છે એ ભાવના સાથે મેં અહીં જે પીછવાઈ લગાવી છે તે તમે જોઈ શકો છો. ઠાકોરજીને ચોવા, ચંદન, અબીલ, ગુલાલ અલગ અલગ શાખ્ય ભાવથી અલગ અલગ સખીઓ અને બધા જ ગોપવૃંદોના ભાવથી ધરાવાતા હોય છે. અહીં મેં ચોવાની બોટલ પણ મૂકી છે. તમે જોઈ શકો છો કે આપણા કેમિકલ વગરના ખૂબ જ સરસ દેખાતા કલર તૈયાર થઈ ગયા છે. તમે જ પણ આવી રીતે તમારા ઠાકોરજી માટે કેમિકલ વગરના કલર તૈયાર કરી શકો છો. તો શા માટે બહારથી કેમિકલવાળા કલર લાવવા? અને એનું કોઈ પણ આડઅસર પણ થતી નથી. એટલા માટે તમે પણ આવી જ રીતે તમારા ઠાકોરજી માટે કેમિકલ વિનાના ખૂબ જ સરળ રીતથી કલર સિદ્ધ કરી શકો છો. જો તમે મારી ચેનલમાં નવા હોવ તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરશો, જેથી નવા વિડીયોની જાણકારી આપણે પણ મળતી રહે. જય શ્રી કૃષ્ણ.